વેરાવળ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન, ગાંધીનગર અને સરકારી વકીલ કચેરી, વેરાવળના સંયુક્ત ઉપક્રમે સોમનાથ યુનિવર્સિટી સામે સ્થિત ક્રિસ્ટલ સ્કૂલમાં આ કાર્યક્રમ યોજાયો હતો. પરિસંવાદમાં મુખ્ય વક્તા તરીકે સંસ્કૃત યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર મહેશકુમાર મેત્રાએ જણાવ્યું કે સામાજિક સ્થિતિના ઉકેલનું મૂળ આપણા બંધારણમાં નિહિત છે. તેમણે કહ્યું કે ભારતના બંધારણવિદોએ ભવિષ્યમાં ઊભી થનાર સમસ્યાઓનું પણ પૂર્વાનુમાન કરીને તેના સમાધાન બંધારણમાં જ આપી દીધા છે. ફરજો અને અધિકારો અંગે જાગૃતિ વધશે તો સમાજ વધુ પરિપક્વ બનશે. ડોક્ટર મેત્રાએ સરદાર વલ્લભભાઈ પટેલ, જીવી માવલંકર અને કનૈયાલાલ મુનશી જેવા ગુજરાતીઓના મહત્વપૂર્ણ ફાળો યાદ કરતા જણાવ્યું કે આવી દૃષ્ટિ અને સૂઝબૂઝથી બનાવાયેલ બંધારણ આપણું ગૌરવ છે, જેને આવનારી પેઢીએ પણ સમજવું જરૂરી છે. જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ન્યાય અને સમાનતા માત્ર શબ્દ નથી, ભારતીય બંધારણનો પાયો છે. સામાન્ય માણસ સુધી ન્યાય પહોંચે અને રાષ્ટ્રની શાંતિ સુરક્ષા જળવાઈ રહે તે માટે બંધારણ સૌથી મહત્વનું છે. આ પરિસંવાદમાં પરાગ ચુડાસમા, ડોક્ટર કેજે વૈષ્ણવ, એસએન સવાણી, ડોક્ટર ટીઆર શર્મા, નિશા હેમનાણી, ડિમ્પલ વ્યાસ સહિતના કાનૂન નિષ્ણાતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન બંધારણના આમુખનું સામૂહિક પઠન કરવામાં આવ્યું અને જનગણ મનના ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારી વિનોદ જોશી, જિલ્લા શિક્ષણાધિકારી એમપી બોરીચા, જિલ્લા લીગલ સર્વિસીસ ઓથોરિટીના સેક્રેટરી જય એન પટેલ તેમજ જિલ્લાના વકીલગણ, કાયદાના વિદ્યાર્થી અને પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા હતા. વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.